વેલકમ બેક. ચૂડી ચાંદલાની રાખો લાજ, દારૂ વ્યસન છોડો આજ. સરકાર આટલી મોટી જાહેરાત કરીને લોકોને દારૂના વ્યસનમાંથી મુક્ત થવા માટે અપીલ કરે છે, પરંતુ વ્યસનીઓ અને દારૂની કુટેવ છોડવા માટે મત્તા માનવીઓ માટે હવે બજારમાં આવી ગયો છે આયુર્વેદિક દારૂ. ओ मेरे भैया दे दारू और मुंह से हटाकर बोतल पीने दे दारू। बड़े दिनों के बाद मिली है ये दारू दे दारू। દારૂ આ શબ્દ સાંભળતા જ સ્વાભાવિક રીતે લોકોના મુખમાંથી એક શબ્દ તો નીકળી જ પડે કે બોસ આજે તો થઈ જ જાય પાર્ટી, આજે તો મોજ કરી લઈએ અને બોસ પી જ નાખીએ. આ માનસિકતાની સાથે સાથે મોજની પણ માનવી ગોઠવણ કરે છે, પરંતુ હવે આ વ્યસનમાંથી મળી શકે છે આસાનીથી મુક્તિ, અને આ મુક્તિ અપાવી શકે છે પાલીતાણાના શિક્ષકે બનાવેલો આયુર્વેદિક દારૂ. અને આ દારૂનું નામ છે આયુર્વેદિક ભુવડ દારૂ. ભાવનગરના પાલીતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેનો નોકરી કરતા નાથાલાલ ચાવડાએ બનાવ્યો છે આ દારૂ. તેઓ છેલ્લા 2 વર્ષમાં નિકોટિન મુક્ત અભિયાન ચલાવી રહ્યા છે અને આયુર્વેદિક તમાકુ, આયુર્વેદિક બીડી, આ ઉપરાંત આયુર્વેદિક ભુવડ ગુટકા, આયુર્વેદિક ભુવડ અફીણ, આયુર્વેદિક ભુવડ ગાંજા સહિતની અનેક બનાવટો બનાવી ચૂક્યા છે. અને જે ઇંગ્લિશ દારૂ છે અને જે લઠ્ઠાકાંડો થાય છે, આપણે ખબર છે ગુજરાતમાં છેલ્લા દિવસોમાં લઠ્ઠાકાંડથી ઘણાના મૃત્યુ થયા. તો આ નશા મુક્ત ભારત નિર્માણ જો કરવું હશે, આ લઠ્ઠાકાંડો જો આપણે બંધ કરવા છે, તો એના માટે મારે આ ઉત્તમ આયુર્વેદિક ઉપચાર જે છે એ ભુવડ આયુર્વેદિક દારૂ છે. આ દારૂની અંદર શક્તિ એટલી છે કે માણસ આખો દી ભૂખ્યો હોય અને જો ખાલી 2 ઢાંકણા પીધા હોય તો એને પણ જેટલી ખોરાકમાંથી શક્તિ મળે છે એટલી આયુર્વેદિક દારૂમાંથી શક્તિ મળે છે. નાથાભાઈ અને તેમની સહયોગી ટીમનું સ્વપ્ન છે કે 2020 સુધીમાં સમગ્ર ભારતને નિકોટિન મુક્ત બનાવવું. આ અભિયાનમાં શિક્ષકો અને તેમની ટીમ દ્વારા સ્વખર્ચે આ વસ્તુ બનાવીને વ્યસનથી મુક્તિ ઈચ્છતા લોકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. ખાસ કરીને નાથાભાઈની ટીમ આયુર્વેદિક ભુવડ દારૂ સ્ટ્રોંગ 1 અને ભુવડ દારૂ સ્ટ્રોંગ 2 બનાવ્યો છે. આ દારૂ બનાવવામાં નાથાભાઈએ ગૌમૂત્રનો અર્ક, તુલસી, ચીકુ, સંતરા, મોસંબી સહિતના આયુર્વેદિક ચીજ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે. આ દારૂ પીવાથી દારૂની તલપ મટે છે, સાથે સાથે આયુર્વેદિક દારૂથી ભૂખ પણ લાગે છે, તો કફ જેવા અસાધ્ય રોગો પણ મટી જાય છે. ગાંધી જયંતિ નિમિત્તે નાથાભાઈ અને તેમની ટીમે પાલીતાણામાં આ આયુર્વેદિક દારૂનું લોન્ચિંગ કરીને લોકોને વ્યસન મુક્ત રહેવાનો સંદેશો પાઠવ્યો હતો. વ્યસન મુક્તિ માટેના જે પ્રોડક્ટ બનાવવામાં આવી છે એ ખરેખર બહુ ઉપયોગી છે, સારી છે, અને વ્યસનની જગ્યાએ આપણે એનો ઓલ્ટરનેટ તરીકે ઉપયોગ કરી શકીએ. સમાજમાંથી વ્યસન કાઢવું સહેલું છે. માણસ ધારે તો તમામ વ્યસનો છોડી શકે છે. આપણાને ખ્યાલ છે કે માણસ ચીકણી, દારૂ, અફીણ, ડ્રગ્સ જેવી ઘાતક વસ્તુનું સેવન કરે છે, જેમાં ધૂમ્રપાન છોડવા માટે નાથાલાલ આયુર્વેદિક બીડી, જેમાં તુલસી, અરડુસી, જેઠી મધ, વરિયાળી, એલચી, તજ જેવી આયુર્વેદિક વનસ્પતિનો ઉપયોગ થાય છે, જેનાથી શરદી, ઉધરસ અને કફ મટે છે અને નિકોટિનવાળી બીડી આસાનીથી છૂટે છે. હાલ તો બજારમાં બાબા રામદેવની આયુર્વેદિક ચીજ વસ્તુઓ ખૂબ ધૂમ મચાવી રહી છે અને બિઝનેસ પણ કરોડો રૂપિયામાં કરી રહી છે. પરંતુ ગુજરાતના પાલીતાણાના એક શિક્ષકે વ્યસનીઓને શિક્ષા અને શિખામણ આપવા માટે બનાવવામાં આવેલો આયુર્વેદિક દારૂ પણ લોકો માટે ખરેખર સાર્થક સાબિત થઈ શકે છે. અરવિંદ રાઠોડ, વીટીવી ન્યૂઝ, પાલીતાણા. દર્શક મિત્રો, આયુર્વેદિક દારૂની વાત સાંભળીને વ્યસન કરનારા અને વ્યસનમાંથી મુક્તિ ઈચ્છનારા લોકો પણ ખરીદી કરવાનું વિચારતા હશે. જી હા, વિચારી શકાય, અને આ દારૂનું સેવન કરીને વ્યસનમાંથી છુટકારો પણ મેળવી શકાય. અને હા, આ દારૂ ખરીદવાથી, પીવાથી કે પછી દારૂની બોટલ સાથે પકડાઈ જવાથી કાયદાથી કે પોલીસથી ડરવાની કોઈ જરૂર નથી. તમે બિંદાસ આ દારૂ ખરીદી શકો છો અને પી પણ શકો છો. दारू ओ मेरे भैया दे दारू और मुंह से हटाकर बोतल पीने दे दारू। ગુજરાતમાં દારૂનું નામ પડે એટલે તરત જ પ્રતિબંધની વાત યાદ આવે અને લોકોને ડર લાગે, પરંતુ તેમ છતાં બુટલેગરો બેફામ બનીને દારૂની હેરાફેરીથી લઈને હોમ ડિલિવરી કરે છે. ગુજરાતમાં દારૂ મળવો એટલો આસાન છે કે ગમે તે વિસ્તારમાં જાઓ
કે પછી કોઈ પણ ગલીમાં ક્યાંક ને ક્યાંક તમને દારૂનું સેવન કરનારા અથવા તો દારૂની હેરાફેરી કરનારા તો મળી જ જાય. આ વાત પોલીસ પણ જાણતી નથી એવું નથી. પોલીસ પણ આ દારૂની છાની છપની ચાલતી હાથડીઓ અને અડ્ડાઓને મંજૂરી આપે છે અને હપ્તાખોરી કરીને દારૂના દૂષણને દૂર કરવાને બદલે સમાજમાં પરંતુ પાલિતાણાના શિક્ષકે બનાવેલો દારૂ ખરીદવા માટે ના પોલીસ ડર રાખવાની જરૂર છે કે ન તો કોઈ પરમિટ લેવાની, કારણ કે આ દારૂ ખુલ્લેઆમ મળે છે અને ખુલ્લેઆમ તેનું વેચાણ થાય છે અને આયુર્વેદિક દારૂ મળે છે પાલિતાણામાં. ભાવનગરના પાલિતાણાની ઝવેરચંદ મેઘાણીએ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા નાથાલાલ ચાવડાએ બનાવેલો આ દારૂ ખરીદવા માટે પોલીસનો ડર રાખવાની જરાય જરૂર નથી. વળી આ દારૂ સાથે જો કોઈ પકડાઈ જાય તો પણ ડરવાની જરૂર નથી, કારણ કે આ દારૂ છે બિલકુલ આલ્કોહોલ ફ્રી અને તેમાં નથી કોઈ નશા માટેનું નિકોટીન કે નશા માટેના કેફી દ્રવ્યો. તેથી પોલીસ કે અન્ય ટેસ્ટિંગ એજન્સીઓ પણ જો તપાસ કરે તો તેના રિપોર્ટ આવી શકે છે નેગેટિવ. એટલું જ નહીં, વ્યસનીઓ માટે નાથાલાલ આયુર્વેદિક તમાકુ, આયુર્વેદિક બીડી, આ ઉપરાંત આયુર્વેદિક ભૂંડા ગુટકા, આયુર્વેદિક ભૂવડ અફીણ, આયુર્વેદિક ભૂવડ ગાંજા સહિતની અનેક બનાવટો મળી શકે છે. જે ચરસ, અફીણ, ગાંજો અને ગુટખાના વ્યસનીઓ માટે પણ ખુલ્લેઆમ મળે છે અને વ્યસનીઓ તેનું સેવન કરીને બની શકે છે વ્યસન મુક્ત. અરવિંદ રાઠોડ, વીટીવી ન્યૂઝ, પાલિતાણા. दे दारू, ओ मेरे भैया दे दारू, दे दारू, दे दारू, और मुंह से हटा कर